અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર વિસ્તારમાં હિંસક પ્રાણીનો આતંક. વન્ય પ્રાણીના હિંસક હુમલામાં આધેડ ગુમ થયાનું અનુમાન. બૃહદ ગીર વિસ્તારના ખેડૂત છેલ્લા 8 દિવસથી ગુમ. વાડીમાંથી ટ્રેક્ટર અને લોહી લુહાણ કપડાં મળ્યા. આધેડના ભાઈ વાડીએ પહોંચતા લોહીના ખાબોચિયા અને કપડાં મળી આવતા ચકચાર મચી. સિંહ દીપડાનો વિસ્તાર હોવાથી વન વિભાગ અને પોલીસને જાણ કરાઈ. વન વિભાગે લોહીથી ખરડાયેલા કપડાં કબજે કરીને તપાસ શરૂ કરી. આસપાસ સિંહ અને દીપડાનું રહેઠાણ હોવાથી વન્ય પ્રાણીએ હુમલો કરી મૃતદેહ ઢસડી ગયો હોવાની આશંકા છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા. વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સ્કેનિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું. પ્રથમ દ્રષ્ટિએ સિંહ સહિતના વન્યજીવના હુમલાની સંભાવના. ગુમ ખેડૂતની શોધખોળ યથાવત. વાડીએ એમનું ટ્રેક્ટર મળ્યું છે અને એની વસ્તુ મળી છે, બધી બૂટ, ચપ્પલ છે, કોદાળી છે, એવું બધું મળ્યું છે. બાકી કઈ મળ્યું નથી અને કપડાં મળ્યા છે લોહીવાળા. પછી જાણ થતા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે. વન્ય પ્રાણીએ હુમલો કર્યો એવી આશંકા છે. અમરેલીના બગસરા પંથકમાં દીપડાના આટાફેરા. ઘંટિયાણ નજીક દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા. ઘંટિયાણથી નાની ધારી જતા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર દીપડો આવી ચડ્યો. પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડાની હિલચાલ કેદ થઈ. દીપડો દેખાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં આ દીપડો કેદ થયો છે. દીપડાના આટાફેરા જુઓ. પેટ્રોલ પંપ પર દીપડાના આટાફેરા કેદ થયા છે, જે બાદ કર્મચારીઓમાં પણ ફફડાટ. અમરેલીની અલગ અલગ તસવીરો. કઈ રીતે અમરેલીમાં એક યુવકને સિંહણે ફાડી ખાધો અને વન્ય પ્રાણીઓનો જે હિંસક હુમલો સાવરકુંડલામાં જોવા મળ્યો તે બાદ પણ લોકોમાં ભય વ્યાપ્યો છે. બગસરામાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે, એટલે વન્ય પ્રાણીઓના જે રહેણાંક વિસ્તારમાં આટાફેરા વધતા જઈ રહ્યા છે. માણસો પર જે હુમલા થઈ રહ્યા છે તે બાદ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. એક બાદ એક આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. જંગલ વિસ્તાર ઘટવું અને સામે રહેણાંક વિસ્તારમાં વધારો. ત્યારે શિકારની શોધમાં આ જે વન્ય પ્રાણીઓ છે તે રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. નીટની પરીક્ષા પહેલા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નીટ પરીક્ષા સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મુકાયો છે. નીટની પરીક્ષા પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. નીટની પરીક્ષાને જોતા આ મોટા સમાચાર. પરીક્ષા સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પહેલા અમદાવાદ સાયબર ક્રાઇમે 3 આરોપીઓને પકડ્યા હતા રાજસ્થાન અને હરિયાણાથી, જેઓ ટેલિગ્રામ પર છેતરપિંડી કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ સાથે કે તેઓ નીટની પરીક્ષા પેપર તેમને ઉપલબ્ધ કરાવશે તેના નામે ઠગાઈ કરી રહ્યા હતા. અને હવે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે, કારણ કે ટેલિગ્રામ પર એવા ગ્રુપ્સ ચાલી રહ્યા હતા કે જેઓ નીટ પરીક્ષાના નામે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા હતા. નીટની પરીક્ષાને લઈને આ મોટા સમાચાર. અત્યારે નીટની પરીક્ષા જે યોજાઈ રહી છે તેમાં સાવચેતી અને સતર્કતા ખૂબ જ જરૂરી છે, કારણ કે પેપર લીક બાદ વિદ્યાર્થીઓ રોડ રસ્તા પર આવી ગયા હતા અને પોતાના હકને લઈને, કારણ કે દર વખતે નીટ પેપર લીક બાદ વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે જોખમમાં મુકાય છે. આટલી મહેનત કર્યા બાદ, પેપર આપ્યા બાદ જ્યારે એવું ખબર પડે કે આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, પેપર ફૂટી ચૂક્યું છે, તો એ વિદ્યાર્થીઓ પર શું વીતતી હશે કે જેઓ દિવસ રાત મહેનત કરીને અને ત્યારબાદ પરીક્ષા આપવા માટે જાય છે અને પેપર ફૂટી જાય છે, એટલે આ પરીક્ષા રદ થઈ જાય છે. હવે સરકારે આ નિર્ણય કર્યો છે કે નીટ પરીક્ષા જ્યાં સુધી પુનઃ ન યોજાય ત્યાં સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ રહેશે. તેને ઓપરેટ નહીં કરી શકાય. તેમાં કંઈ પણ ગ્રુપ્સ જે ચાલતા હશે તે ઓપરેટ નહીં કરી શકે. વિદ્યાર્થીઓનો સંપર્ક નહીં કરી શકે અને વિદ્યાર્થીઓને સાથે છેતરપિંડી પણ નહીં કરી શકે. સમાચાર વડોદરાથી. પ્રતાપનગરમાં 2 જૂથ વચ્ચે મારામારી થઈ. વોડા આવાસ વિસ્તારમાં ઉગ્ર બબાલ. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો. ઘટનાથી સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે અને રોષનો માહોલ છવાયો છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી. વડોદરામાં 2 જૂથ વચ્ચે મારામારીનો આ બનાવ બન્યો છે. અત્યારે જે સ્થાનિકો છે તેમનામાં ભયનો માહોલ વ્યાપ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયો છે. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરતા જ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વુડા આવાસ વિસ્તારમાં આ ઉગ્ર બબાલના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મારામારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રતાપનગરમાં આ ઘટના બની કે જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ. કયા કારણોસર મારામારી થઈ તે હજુ સ્પષ્ટ નથી. આખરે અંગત અદાવત હતી. શું એવું બન્યું કે બંને પક્ષ સામસામે આવી ગયા અને ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરિણમી? પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું બન્યું હતું આ બે જૂથ વચ્ચે? બિલકુલ જે આ ઘટના ઘટી એનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ આપણે ગઈકાલે પણ દર્શકોને અહેવાલ દર્શાવ્યો હતો કે વડોદરા શહેરમાં કઈ રીતે અસામાજિક તત્વો જે છે તે બેફામ બની રહ્યા છે. ગઈકાલે મારામારીની ઘટના ઘટી હતી, ત્યારબાદ રાત્રે ફરીવાર જે છે તે મારામારીની ઘટના જે છે તે બની છે. પ્રતાપનગર વિસ્તાર જે છે ત્યાં મહાનગર બોલાના આવાસના મકાન આવેલા છે. સામાન્ય બાબતે તકરાર થઈ અને ત્યારબાદ જે છે તે બંને પક્ષો સામે સામે આવી ગયા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. આખી જે ઘટના છે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે પોલીસ સક્રિય થઈ છે અને પોલીસે આ વિડીયોના આધારે જે છે તે તોફાનીઓની ધરપકડના ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. સુરતના નાસરનગર ડેમોલેશન મામલે હવે વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એન્જિનિયર જયાંગ રામજીવાલા સહિત કુલ 7 અધિકારીઓની ઝોનલ ચીફ આશિષ નાયકે આકરી પૂછપરછ કરી. કાર્યપાલક એન્જિનિયર, 3 ડેપ્યુટી એન્જિનિયર અને 3 જુનિયર એન્જિનિયરને નાસરનગર વિસ્તારમાં કોના કહેવાથી અને કયા કારણોસર ગયા હતા તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી. આ ઉપરાંત ગત ઓક્ટોબર મહિનાથી ચાલી રહેલી ડીમાર્કેશન ફાઇલના રેકોર્ડ ઉપલબ્ધ કેમ નથી તે મુદ્દે પણ ઝોનલ ચીફે જવાબદારી નક્કી કરવા તાકીદ કરી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, સુરતમાં નાસરનગર ડેમોલેશનને લઈને અધિકારીઓ પર ગાજ. બિલકુલ, સુરતનું ચર્ચારિત નાસિરનગરનું ભૂતિયા ડિમોલેશનનો મામલો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના એમાં પહોંચતાની સાથે જ હવે અધિકારીઓએ જે તપાસ કમિટી બનાવી હતી તે તપાસ કમિટીની હિલચાલ શરૂ થઈ છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયંત રામજીવાલા સહિત 7 અધિકારીઓને ઝોનલ ચીફે આખરી ઝાટકની કાઢી છે. સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયક દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી છે. કાર્યપાલ ઇજનેર, 3 ડેપ્યુટી અને 3 જુનિયર ઇજનેરોને ઝોનલ ચીફે બોલાવી તેમની પૂછપરછ શરૂ કરી છે કે કોના કહેવાથી આ જગ્યા પર જવામાં આવ્યું હતું, ડિમોલેશન કરવામાં આવ્યું છે. કહી શકાય કે આ સમગ્ર ડિમોલેશનની ઓક્ટોબર મહિનાથી ફાઇલ આવેલી હતી, તેને રેકોર્ડ તેના હવે મળતા નથી. એટલે કે જે માર્કિંગ માટેની ફાઇલ હતી આખી ફાઇલ જ ગુમ થઈ ગઈ છે અને જે પ્રકારે આખું આ સમગ્ર મામલામાં સોપારી કોયડાની ગંધ આવી રહી છે, આ બિલ્ડેલાઈ સાથે થયું છે, ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મધ્યસ્થી બાદ હવે જે તપાસ કમિટી છે તેને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૌથી મહત્વની વાત છે કે જે તપાસ કમિટી બનાવવામાં આવી છે તેમાં 2 અધિકારી એવા છે કે જે ડિમોલેશન સમયે ઘટના સ્થળે હાજર હતા અને જેમના પર અનેક વખત ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે. તે આ તપાસ કમિટીમાં છે. હવે એ કમિટી અન્ય અધિકારીઓની પૂછપરછ કરે છે. એટલે કે સાચું દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેવી શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરતના કતારગામ ઝોનના સિંગણપુર વિસ્તારમાં આવેલી કૃપા રેસીડેન્સીમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવાના મામલે મહાનગરપાલિકા શંકાના ઘેરામાં આવી છે. સોસાયટીના નિયમો વિરુદ્ધ ફ્લેટ નંબર 104માં કરાયેલા પતરાના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ ફરિયાદ થતા મનપાની ટીમે તેને તોડી પાડી સામાન જપ્ત કર્યો હતો. જો કે આશ્ચર્યજનક રીતે માત્ર 1 કલાક અને 51 મિનિટમાં જ એ જ સરકારી વાહન પાછું આવ્યું અને જપ્ત કરેલા પતરા મૂળ જગ્યાએ ગોઠવી દીધા. ચર્ચા એ છે કે આ બિલ્ડિંગ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાની માલિકીની છે અને હાલ ભાડે આપેલી છે. આ વળાંક અંગે કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાએ અજાણ્યા વ્યક્તિની જાણ કરીને જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી જિગ્નેશ પટેલે સ્વીકાર્યું હતું કે સંબંધિત વ્યક્તિને પોતે મધ્યમ વર્ગનો હોવાની આજીજી કરતા માનવતાના ધોરણે સામાન પરત કરાયો હતો. નીચેથી તો અમારું ઘર પેક જ છે. આ બિનકાયદેસર દુકાન છે ને એના કારણે પણ અમે કાંઈ વાંધો નથી ઉપાડ્યો, પણ એણે ઉપરથી પતરા નાખ્યા પાછા દુકાન ઉપર. પછી અમે એની અરજી કરી તો એ લોકો એસએમસી વાળા આવીને તોડી ગયા ને પછી પાછું રિટર્ન કરી અને અત્યારે પછી પાછું એને રિપેર બી કરી આપ્યું બધું. એટલે કંઈ હું આ પાછા કઈ રીતે મેકી ગયા, કોનો હાથ છે એના ઉપર, તો પાછું મેકી ગયા અને પાછું આ કરે છે. અરજી નાખીને તોડાવેલું હોય એ પાછું કરી જવાની શું જરૂર છે? સુરતનો આ બનાવ ખરેખર ચોંકાવનારો છે કે જ્યારે પતરા એ ગેરકાયદે હતા
તોડી પાડવામાં આવ્યા, મનપા તરફથી એક્શન લેવામાં આવ્યા, બિરદાવવા લાયક બાબત હતી. પરંતુ 1 કલાક ને 51 મિનિટમાં મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને એવું કયું હૃદય પરિવર્તન થઈ ગયું કે તેઓ પાછા પતરા લઈને ત્યાં પહોંચે છે અને તેને ફિટ કરવામાં પણ હેલ્પ કરે છે, મદદ કરે છે. 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એ જ વાહન છે, એ જ પ્રકારની કાર્યવાહી પહેલા જોવા મળી હતી, જેની આશા સ્થાનિકો સેવી રહ્યા હતા. પરંતુ 1 કલાક 51 મિનિટમાં ખબર નહીં શું એવું થઈ ગયું, એવા કયા ફોન કોલ ગયા હશે કર્મચારીઓને કે પોતાની જે કાર્યવાહી હતી તે બાજુમાં મૂકીને પતરા પાછા આપવા ગયા, સુપરત કરવા ગયા. એ પતરાને ફિટ કરવા માટે પણ પોતે મદદ કરી છે. ગેરકાયદે ગણાવી તોડેલા પતરા ફરી સ્થળે મૂકવા માટે ગયા છે કર્મચારીઓ. તેમને કોણે આદેશ આપ્યા, કોના કહેવાથી આ થયું છે તે તપાસનો વિષય છે. ટૂંક સમયમાં મળશે એએમસી વિપક્ષ નેતા. કોંગ્રેસ નિરીક્ષકોએ ચૂંટાયેલા કોર્પોરેટરોની સેન્સ લીધી. વિપક્ષ નેતા માટે 3 કાઉન્સિલરોએ દાવેદારી કરી. નીરવ બક્ષી, શહેજાદ ખાન પઠાણ, હાજીભાઈ દાવેદાર ચૂંટાયેલા કાઉન્સિલરોએ આખરી નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડ્યો છે. ઝડપથી વિપક્ષ નેતા જાહેર કરવા કાઉન્સિલરોની રજૂઆત. નિરીક્ષકોએ તમામ કાઉન્સિલરો પાસેથી અભિપ્રાય માંગ્યા. નિરીક્ષકો પ્રદેશ પ્રમુખને રિપોર્ટ આપશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આખરી નિર્ણય કરશે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, એએમસીમાં વિપક્ષ નેતાને લઈને શું અત્યારે કામગીરી ચાલી રહી છે કોંગ્રેસમાં? ચોક્કસ જે રીતે અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન નિમણૂક થઈ છે ત્યારબાદ હવે મુખ્ય જે પદ માનવામાં આવે છે તે એએમસીના વિપક્ષ નેતાનું હોય છે. કારણ કે આ વખતે કોંગ્રેસ પાર્ટીને પોતાના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, કોર્પોરેટરો છે, તેની સંખ્યા વધી છે. તેના કારણે મહાનગરપાલિકાને હવે વિપક્ષના નેતા ટૂંક સમયમાં મળવા જઈ રહ્યા છે. આ પ્રક્રિયા આખી કોંગ્રેસ પાર્ટી તરફથી કરવાની હોય છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ પ્રમુખે તમામ નિરીક્ષકો નિમણૂક કર્યા હતા. ડોક્ટર હેમાંશુ પટેલ હોય, ચંદનજી ઠાકોર છે, એ તમામ નિરીક્ષકો દ્વારા તમામ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હતા કોંગ્રેસ પાર્ટીના તેઓને સાંભળવામાં આવ્યા હતા. તેઓને અભિપ્રાય લેવામાં આવ્યો. અભિપ્રાયમાં એ સ્પષ્ટ થયું છે 3 મુખ્ય દાવેદારો જોવા મળી રહ્યા છે. તેની અંદર નીરવ બક્ષી, દરિયાપુરના કોર્પોરેટર, શહેજાદ ખાન પઠાણ, પૂર્વ વિપક્ષ નેતા, અને હાજીભાઈ જેઓ સિનિયર કોર્પોરેટર છે. આ તેવા 3 મુખ્ય દાવેદારો છે. અને તેમાંથી સૌથી પ્રબળ જે દાવેદાર માનવામાં આવે છે, ન્યૂઝીલેન્ડ પાસે માહિતી મળી રહી છે તે પ્રમાણે, તો તેની અંદર નીરવ બક્ષી આ વખતે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા બની શકે છે. તમામ કોર્પોરેટરોએ એક જ સૂર અપનાવ્યો છે કે પ્રદેશ હાઈકમાન્ડ એટલે અમિત ચાવડા આખરી નિર્ણય લે કે કોને વિપક્ષના નેતા બનાવવા છે. એટલે જોવાનું રહે છે કે ટૂંક સમયની અંદર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ નિર્ણય લેશે કે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા કોણ હશે. એટલે એ સ્પષ્ટ થઈ રહ્યું છે. અને સાથે જ પ્રબળ દાવેદાર કે નીરવ બક્ષીનું નામ અત્યારે સૌથી મોખરે ચાલી રહ્યું છે. આભાર પ્રણવ જાણકારી આપવા માટે.